ગામમાં બધે પૂછતા મનમાં થયું કે સીધા વજીબાને જ ઘરે જાય. તે સીધા વજીબાને ઘરે મહારાજ આવ્યા. એને ભગવાન કંઈ ગોતવા ન હોય, આવીને ખડકી ખખડાવી. એટલે વજીબા ઉગાડવા આવ્યા અને વજીબાએ ખડકી ઉગાડી તો સામે બે બાવા. કોણ હતા? મહારાજ અને મૂળજી બ્રહ્મચારી. વજીબાએ બે બાવા ભાળ્યા. મનમાં થયું કે લે. પછી શ્રી હરિ તો તેને ઘેર જઈને બોલ્યા વચન શુભ પેર. ખડકી ઉગાડી તો મહારાજ બોલ્યા હો. પછી જેવો વેહ કાઢ્યો હોય એવો ભજવવો પડે ને, એવું એક્શન તો કરવું પડે ને. તે હાથ જોડીને કીધું, તીર્થવાસી સહીએ અમે માત કહો તો રહીએ અહીંયા રાત. અમે તીર્થવાસી છીએ. ખડકી ઉગાડીને હાથ જોડીને કીધું તીર્થવાસી છીએ, દ્વારકા જાત્રા કરવા જઈએ છીએ અને અમારે એક રાતે રહેવું છે ને સાંજ પડવા આવી છે. માતાજી, એ વજીબા માતાજી તમે કહો ને તો અમે આ તમારા ઘરે એક રાત રહીએ. હવે વજીબાએ કે બિચારે ઓળખ્યા નહીં. એણે થયું હાલતા થાવ મારે ઘરે નહીં. મારે ઘરે હું કોઈ ઉતરવા દેતી નથી. બીજે જાઓ હોય ને જાઓ, ચોરે જાઓ. કહે બાઈ બીજે ક્યાંય જાવો, ગામમાં ભીખ માગીને ખાવું. તમ જેવા તો ઢોંગી ધૂતારા, બહુ આવે ઉદર ભરનારા. હજી તો ખડકીને બહાર ઊભા છે હો. ત્યાં તો વજીબા ઉપદેશ દેવા માંડ્યા. વજીબા ખડકીમાં ઉમરામાં ઊભા છે, મહારાજને બ્રહ્મચારી બહાર ઊભા છે. ખડકીની વચ્ચે ઊભા કહે છે અંદર ન આવવા દીધા. ચાલતા થાવ મારે ઘરે નહીં. અને તમે બાવા થયા છો. ખાવા ન મળ્યું તે થયા બાવા, માલ પારકો માગીને ખાવા. ખાઈ પી અને શરીર વધાર્યું, તે શું આત્માનું કામ સુધાર્યું. એ આત્મા પરમાત્માનું કાંઈ સુધાર્યું? ભગવાન મળ્યા અને ભગવાન મળે એવી કાંઈ યોગ સાધના કરી. આ બાવા થઈને માગો છો કલ્યાણ થઈ જશે. મીડિયા ઉપદેશ દેવા લ્યો. ગામડાની અભણબાઈ અથવારા જ્ઞાતિની મીડિયા મહારાજને ઉપદેશ દેવા, કે મહારાજને ઓળખતા નથી. વજીબા કે સાંભળો કે થયા છો તમે તીર્થવાસી, તેથી નહીં મટે લખ 84. ઈચ્છો કલ્યાણ જો આ દેહે, ભજો સ્વામિનારાયણ સ્નેહે. એ તમારે કલ્યાણ કરવું છે ને તો ક્યાંય રખડવાની જરૂર નથી. આ દેહે અત્યારે પૃથ્વી પર પ્રગટ થયા છે સ્વામિનારાયણ ભગવાન, એનું ભજન કરવા માંડો. આવો મનુષ્યનો દેહ મળ્યો છે, એ તમારે સાર્થક કરવો હોય, જન્મ મરણના ફેરાને ટાળવા હોય, માથેથી લખ 84 ટાળી દેવું હોય, તો આ પૃથ્વી પર સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે, એનું ભજન કરો, ભજન કરો, ભજન કરો. બાવલિયાઓ મહારાજને આવો ઉપદેશ દીધો. લ્યો બોલો કેવા બળવાળા, એ કેવું ભજન કરતા હશે. પણ પોતે સ્વયં એ નારાયણ સામે ઊભા છે, પરીક્ષા કરો. એ તો બિચારાને વજીબાને ખબર નથી. ખુદા સ્વામિનારાયણ છે અને એને મીડિયા ઉપદેશ દેવા. ત્યારે મહારાજ કે અરે વજીબા, એ વજીબા તમે સ્વામિનારાયણના છો? આવું તમને કોણે ભોથું ભરાયું? આ તમને અવળે રસ્તે કોણે ચડાવ્યા? જોજો મહારાજ પરીક્ષા કરે છે. મીડિયા પરીક્ષા કરવા. વજીબા કે કેમ ભોથું કહેવાય? અરે વજીબા સાંભળો અમારી વાત સાંભળો. આ તમને કોઈને આ રવેડે ચડાવ્યા? તો કે કેમ? કહે શ્રીજી સુણો ચિત લાવી, ભોળી સોતને કોઈને ભર માવી. વજીબા તમે બહુ ભોળા છો. આ જો સ્વામિનારાયણ છે ને એ તો પાખંડી છે. એ ક્યાં ભગવાન છે? વજીબા કે બાવા બોલ્યો. હું બોલ્યો? બોલીશ નહીં મારા ભગવાનનું વાંકું. ત્યારે વળી શું કહે છે? ભગવાન કહે છે કે સાંભળો વજીબા, એણે સાધ્યો છે બાબરો ભૂત, તેથી દેખાડે છે અદભૂત. તેની પ્રસાદી જે કોઈ ખાય, જન તે તો ગાંડા થઈ જાય. મહારાજ આવું કહેવા મળ્યો. આપણે ભગવાન સ્વામીના આશ્રિત છીએ, બરાબર. પછી આપણે એમ કે ભગવાન સ્વામિનારાયણ છે એ તો મહાપુરુષ હતા ને એ કાંઈ થોડા ભગવાન હતા, તો આપણે માનની ન મનાય. જ્યારે દ્રઢ નિશ્ચય હોય એ મનાય નહીં. જો સાંભળો બાયું, દાદા ખાસના દરબારમાં લીમડો છે, જ્યાં મારા 30 વર્ષ સભા કરીને બેસતા. તમે ભાળ્યો છો કે નહીં? હવે કોઈ તમને એમ કે દાદા ખાસના દરબારમાં લીમડો નથી ને આંબો છે, તો તમને મનાય?
આપણા હૃદયમાં ફીટ દ્રઢ થઈ ગયું કે દરબાર ગઢમાં લીમડો એટલે લીમડો. અડધી રાતે કોઈ ઊભા થઈને રાતમાં ઊંઘમાં બોલાવે, ગમે ત્યારે બોલે તો કોઈ દી આપણે આંબો છે મનાય દ્રઢ થઈ ગયું, લીમડો એટલે લીમડો. એ બીજો કોઈ દી ગમે એમ કહેતો આંબો મનાય નહીં, લીમડો જ છે દાદા ખાસડા દરબારમાં. એમ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છેનો જો નિશ્ચય થઈ ગયો હોય ને તો આપણે કોઈ ગમે એમ કહેતો હોય મનાય નહીં. વજીબાને એવો નિશ્ચય થઈ ગયો હતો કે સર્વોપરી પુરુષોત્તમ નારાયણને એવો નિશ્ચય દ્રઢ થઈ ગયેલો એટલે વજીબાને મહારાજે આવી બધી વાતો કરી કે એની પ્રસાદી ખાઈ બધા ગાંડા થઈ જાય છે. ત્યારે વજીબા કે બાવા બોલ્યો એ બોલ્યો, મારા ભગવાનનું જો વાંકું બોલ્યો છો ને લાકડી લઈને મારીશ. મારા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છે એને તું પાખંડી કહેશ. વજીબા કે સ્વામિનારાયણ છે ને એ તો અખંડ અનંત કોટી બ્રહ્માંડના કારક છે. ધર્મ સ્થાપવા નરતનું ધારી, ઘણા ઉધારી આ નર નારી. જેને અજહર ઇન્દ્ર આરાધે, જેને પામવા સાધન સાધે. શેષ શારદ વેદ વખાણે, જડ બુદ્ધિ જનો નહીં જાણે. વજીબા મીડિયા ઉપદેશ દેવા. વજીબા કે સર્વોપરી પુરુષોત્તમ નારાયણ અનેક જીવોનો ઉદ્ધાર કરવાને માટે પૃથ્વી પર પધાર્યા છે. એ બધા લોકો એને ભગવાન જાણે છે. જેને જેને નિશ્ચય થયો તે ભાગ્યશાળી હતા એને કે સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે. ભગવાન પોતે પરીક્ષા કરવા આવ્યા છે. ત્યારે વજીબાઈ આવો જવાબ દઈ દીધો. લ્યો મહારાજ કે શું બોલ્યા? બોલ્યા શ્રીજી કહે સહુ કોઈ, કળ યુગમાં પ્રભુ નવો હોય. ભગવાને બીજો પાસો નાખ્યો કે જો વજીબા વાત કહું તમને, બધા એ વાતો કરે છે. કળયુગમાં કોઈ દી ભગવાન અવતાર ધારણ કરીને આવે નહીં. અરે શાસ્ત્રમાં પણ બધા એવી જ વાતો કરે છે કે કોઈ દી કળયુગમાં ભગવાનનો જન્મ થાય નહીં, કળયુગમાં ભગવાનનો જન્મ થાય નહીં એમ કીધું ને. ત્યારે વજીબાઈએ કીધું શું કળયુગમાં ભગવાનનો જન્મ થાય કોણ કહેશે? એ બધાય શાસ્ત્રોમાં લખ્યું છે. તારી જેવા બાવા હોય ને એ એમ કે કળયુગમાં ભગવાન ન હોય. પણ સાંભળો બાવાજી, હું તો છે ને કાશી સુધીના શાસ્ત્રી તેડાવું, સભા ભભકાથી ભારે ભરાવું. મોટા મોટા કાશીના પંડિત તેડાવું, મોટી સભા ભરાવું અને શાસ્ત્રો પ્રમાણે નિર્ણય કરાવું. નક્કી નિર્ણય જે સહુ કરે, પ્રભુ સ્વામિનારાયણ ઠરે. શાસ્ત્રો પ્રમાણે સંમતિ કરાવી દઉં મોટા પંડિતો પાસે કે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છે ને. અને વેદ પુરાણ શાસ્ત્રની ચર્ચા થાય સભામાં સૌને 18 પુરાણને 4 વેદને માન્ય કરી બતાવવું કે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છે. તમારી સામે સભા કરાવું કે કળયુગમાં ભગવાન ન હોય કેમ? બોલો અભણ ગામડાના બાઈ, સથવરાની જ્ઞાતિ, કેટલું મૂર્તિનું બળ, કેટલું ભગવાનનું બળ છે ને. છે ને કળયુગના ભક્તો વાલા બહેનો, આપણે આપણું જીવન રખાવવું. આપણે દોરા ધાગામાં કેટલાક માનની છીએ, અંધશ્રદ્ધામાં કેટલું માનની છીએ, એ આપણે આપણું તારણ કાઢી અને આવા સર્વોપરીના બળવાળા થવું હો. આવું મૂર્તિનું બળ વજીબાને હતું કે નક્કી નિર્ણય જે સહુ કરે, પ્રભુ સ્વામિનારાયણ ઠરે. સાબિત કરી બતાવવું કે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છે. ત્યારે મહારાજ કે અરે ભાઈ તમે તપાસી તો જુઓ. અરે શાસ્ત્ર અભ્યાસ જો સાંભળો. શાસ્ત્ર અભ્યાસી તો જેના ભાગ્યમાં હોય ને એ ભગવાનને ઓળખે. વજીબા તમે કહો છો ને કે મોટા મોટા શાસ્ત્રી તેડાવું અને સભા ભભકાથી ભારે ભરાવું. શાસ્ત્ર અભ્યાસ કીધેલો એણે, પ્રભુને નવ ઓળખ્યા તેણે. ત્યારે આજના શાસ્ત્રી બિચારા, પ્રભુ નિર્ણય શો કરનારા. એ શાસ્ત્રી નિર્ણય કરે કે ન કરે, ભગવાન ઓળખાય જેને ભાગ્ય હોય એને. પશુ પાળનારે પ્રભુ જાણ્યા અને બ્રહ્મા પોતે ભરમાણા.
પશુ પાળનારા ગોવાળિયા હતા, એણે ભગવાન જાણ્યા અને બ્રહ્મા પોતે ભરમાણા. એણે તો કથા આદરી કે શું બ્રહ્મા પોતે ભરમાણા, કે બ્રહ્માને એક દિવસ મનમાં એવું થયું કે બ્રહ્મા ભગવાનના દર્શન કરવા આકાશમાં આવ્યા તો બાલકૃષ્ણ પ્રભુ મિત્રો સાથે વાસડા ચારવા ગયા હતા અને બધા ગોળ કુંડાળું કરી અને ભોજન કરે છે. હવ ભગવાન કૃષ્ણ બાલપ્રભુને ધરાવે છે, પછી જમતા જાય છે કે કોઈનું ઢેબરું ખારું હોય ને કોઈનું ગળ્યું હોય, ભગવાન બધાનું જમતા જાય છે, દહીં ભાત જમે છે. અને બ્રહ્માને એમ થયું કે આ બધા હાથનું એઠું જમે, એને ભગવાન કેમ કહેવાય. ભગવાનની પરીક્ષા કરવા માટે બ્રહ્મા છે ને બાલ મિત્રો બાલપ્રભુ સાથે જમે છે તે વાસરડા સરતારે બધાને ઉપાડી ગયા અને એના સત્યલોકમાં સમાધિમાં સુવરાઈ દીધા. પછી કીધું કે કનૈયા કે આપણા વાસડા તો સરતા સરતા આઘાવી ગયા, તો તમે બધા જમો હું વાળી આવું. તે બધા વાસડા દૂર ગયેલા ભગવાન વાળવા ગયા, બાલમિત્રો એકલા રહ્યા. ત્યાં બધા બાલમિત્રોને ઉપાડીને બ્રહ્મા સત્યલોકમાં લઈ ગયા. આમ જોયું ભગવાને તો ઓલકોર વાસડો એકે નહીં, આ બાજુ બાલમિત્રોની બધાને બ્રહ્મા લઈ ગયા. પછી ભગવાન તો સ્વયં એટલે જેટલા બાલમિત્રો હતા એની જેટલી લાકડીઓ, એના ખાવાના ટિફિનના ડબરા બધું બનાવી દીધું. જેવા વાસડા હતા એ વાસડા બનાવી બધાય ભગવાન એ એટલા સ્વરૂપ ધારણ કરીને એવા બની ગયા. અને પછી પાછા સાંજે ઘરે આવ્યા. એના માયુને તો બહુ ભાવ થયો, એને દીકરાઓમાં વિશેષ હતો ને ભાવ થયો, કારણ કે ભગવાનના સ્વરૂપ હતા. બાલમિત્રો એ ભગવાનના સ્વરૂપ હતા, બધા વાસડા એ બધા ભગવાનના સ્વરૂપો હતા. આવું કેટલા દી રહ્યું? 1 વર્ષ. બ્રહ્મા જોવા આવે એવા જ બાલમિત્રો, એવા જ બાલપ્રભુ મિત્રો સાથે ખેલ કરે, ભોજન કરે, એવા જ વાસરડા ભગવાનને મિત્રો સારે વંદરાવનમાં. વળી પાછા બ્રહ્મા સત્યલોકમાં જોવા જાય તો એવા બધા ત્યાં સૂતા હોય સમાધિમાં, અહીં આવે તો પાછા એવા હોય. આવું 1 વર્ષ દિવસ રહ્યું. પછી બ્રહ્માજીને એમ થયું કે આ તો ભૂલ થઈ, મેં ખોટી પરીક્ષા લીધી. પછી બધાય વાસડાઓ બાલમિત્રો ત્યાંથી હતા સમાધિ લાવીને અહીં મૂકી ગયા. ત્યાં ભગવાને પોતાના સ્વરૂપ ધારણ કરે એટલે આલોપ કરી દીધા. અને પછી બ્રહ્મા ભગવાનને પગે લાગ્યા અને ભગવાનની પ્રસાદી લેવા માટે માછલું થયેલા. આવી મોટી ભાગવતની વાત એટલે કહેશે કે પશુ પાલનના રે પ્રભુ જાણ્યા અને બ્રહ્મા પોતે ભરમાણા. મથુરામાં મોટા મોટા ઋષિ મુનિઓ જેવા બધા મથુરાના સોબા કહેતા બ્રાહ્મણો મથુરામાં યજ્ઞ કરતા. પછી બાલમિત્રો સાથે પ્રભુ વાસડા અને ગાયો ચરાવવા ગયેલા તો ભૂખ લાગી. તો મહારાજે ભગવાન બાલપ્રભુએ કીધું કે ગોવાળિયાઓ તમે આ ઋષિમુનિ યજ્ઞ કરશે ને ત્યાં જાઓ ને અન્ન માગજો. આ ભાગવતની વાત. તે બધાએ ત્યાં લેવા ગયા, અન્ન લેવા ગયા. તો કીધું કે જાઓ ગોવાળિયાઓ, અહીં કેવું, અરે અહીંયા ભગવાન આવ્યા છે અમારા બાલપ્રભુ અને એને ભૂખ લાગી છે એટલે એમ અન્ન માગવા આવી છે. તો કે તમે ગોવાળિયા તમારા માટે અન્ન નથી, અહીંયા તમે યજ્ઞ કરીશું, જાઓ અહીંથી, અહીંયા કોઈ ભગવાન નથી. એમ કરીને પાછા સ્વાહા સ્વાહા માંડ્યા કરવા. એટલે પછી ભગવાને કીધું કે એની પત્ની પાસે જાઓ. પછી બધી ગોપીઓ પાસે ગયા અને કીધું કે બાલપ્રભુ અહીંયા આવ્યા છે જંગલમાં, એને ભૂખ લાગી છે માટે તમે છે ને એને જમાડવા આવો. તો હાલો અમે જમાડવા આવી. પછી બધી બાયું જે મથુરાના સોબા યજ્ઞ કરતા હતા એની બધાની પત્નીઓ થાળ લઈને ભગવાનને જમાડ્યા. જંગલમાં આવીને ભગવાન જમ્યા કે ભગવાન હવે ઘરે કેમ જઈશું, કે અમારા પતિઓ છે હવે તમને જમાડવા આવ્યા, તમને ઘરમાં નહીં કરવા દે. મહારાજે વચન આપ્યું કે તમારું ઘરમાં સહી કરતાં વિશેષ માન થશે, જાઓ. એટલે ભગવાને વરદાન આપ્યું ને. અત્યારે પણ હજી મથુરામાં સોબા જ્ઞાતિમાં બ્રાહ્મણમાં એવો રિવાજ છે કે બહેનોને પાનબીડા ચાવવાના ને હિંડોળે હિંચકવાનું, રસોઈ બહેનો નહીં કરવાની, કપડાં નહીં ધોવાના, બધું ભાઈઓને જ કરવાનું, નોકરી ધંધા ભાઈઓને જ કરવાના. બાયુને કામ કરે તો જેમ આપણે પુરુષો કોઈક બેડું લઈને પાણી ભરવા જાય કેવું લાગે? ખરાબ લાગે ને, બધા દાંત કાઢે ને. તો એના ઘરમાં બાઈ કામ કરે તો ખરાબ લાગે, બાયું પાસે કામ કરાવે. બોલો, આવું સુખ ભગવાને કરી દીધું. થાળ જમાડવા ભગવાનને ગયા, એનો પ્રતાપ હજી છે. તો એવી રીતે પશુ પાળનારે પ્રભુ જાણ્યા અને બ્રહ્મા પોતે ભર માણા. પશુ પાળનાર કહેતા ગોપ ગોવાળીએ ભગવાન જાણ્યા. વજીબા એમ કે છે કે હવે જો મારા ભગવાનનું વાંકું બોલશો ને તો લાકડી લઈને મારીશ. અને જો સાંભળો, પૂર્વના ઘણાય સારા સંસ્કાર હોય ને
તો જ ભગવાન ઓળખાય છે. પૂર્વ ન હોય એ શુભ સંસ્કાર, ઓળખાય પ્રભુ અવતાર. એ તો શુભ સંસ્કાર જેને હોય તેને જ ભગવાનની ઓળખાણ થાય. નહીતર ભગવાન પૃથ્વી પર આવીને વયા જાય ને તોય ઓળખાય નહીં. બીજી બધી વાત ખોટી, ભ્રમણા તારા ચિત્તમાં ચોટી. ભગવાન કહે વજીબા બીજી સર્વે તે વાત છે ખોટી, ભ્રમણા તારા ચિત્તમાં ચોટી. તારા મનમાં ભ્રમણા થઈ ગઈ છે સ્વામિનારાયણ સહી ભગવાન છે, આવી ભ્રમણા તારા મગજમાં ભરાઈ ગઈ છે. વજીબા ખીજાણા કહે બાઈ તું જાને લંગોટા, ખોટો તું ને તારા ગુરુ ખોટા. અમે સ્વામિનારાયણ ભજીએ, માથું જાતા તથાપી ન તજીએ. માથું અમારું જાય ને તો એમે તજીએ નહીં. ભવ બ્રહ્મા જેવા કદી. બાવા તું એમ કહેશ ને કે સ્વામિનારાયણ સહી ભગવાન નથી. ભવ બ્રહ્મા જેવા કદી આવે, કેનો ભાર જે અમને ભમાવે. બોલો, આ તો આપણે વાત સાંભળીને કેપ સડી જેવી વાતું છે. વાલા બહેનો સાંભળો છો ને? એક અભણ ગામડાની બાય 8 દીનો સત્સંગ, પણ પૂર્વનો કેટલોય બળ્યો જીવને એની ઉપર ભગવાનની કેટલી કૃપા. કેવા બળવાળા થયા. ભગવાન સામે બાવાના રૂપે દર્શન દેશે તેને કહી દીધું કે ભગવાન સર્વોપરી છે. વજીબા કે હાલતો થા લંગોટા, મારા ઘરે આવીને મારા ભગવાનનું વાંકું બોલેશ. ભગવાને એની પરીક્ષા કરવા કીધું કે સ્વામિનારાયણ ભગવાન નથી, નામ છે ને તેમ છે. તું તો શું પણ ગમે તે કહે કે સ્વામિનારાયણ ભગવાન નથી તો હું કોઈનું માનું નહીં. અને ભગવાન નથી એમ પાછા મને કહેશ મારા સર્વોપરી ભગવાને. મારે તો દ્રઢ સર્વોપરી સ્વામિનારાયણ, હું સત્સંગી છું, ભજન કરું છું. મારું કોઈક માથું કાપી નાખે ને તો હું સ્વામિનારાયણને મૂકું નહીં. આવી રીતે વાત થાય છે. એટલે બોલો નિષ્ઠા કેવી. આ કાંઈ 1,00,000 2 લાખ વર્ષની વાત નથી. આ તો હમણાંની વાત છે. આ 200 વર્ષ પહેલાં આ વજીબા મહેસાણા જિલ્લાના વિજાપુર ગામના અને અઠવાડિયાનો સત્સંગ. વિચાર કરજો વાલા બહેનો, વિચાર કરજો. ગમે તેવી કષ્ટી પડે પણ કોઈ દી ભગવાન મૂકવા નહીં, ધર્મ મૂકવો નહીં. જેને મોટા ભાગ હોય ને એને આ દિવ્ય સત્સંગ મળે છે. સર્વોપરી ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ થાય છે. લ્યો આપણે હિસાબ કરો જોઈએ, આપણે કેટલા વર્ષનો સત્સંગ ને વજીબાને કેટલા વર્ષનો સત્સંગ. આપણે અડધી પોણી જિંદગી વહી ગઈ. સોમનારાયણ માળા કરી અને વળી કોક કાંઈ કહેતા ડગમગટ થઈ જાય. જો તમને એક સરસ મજાની ચચુકડી વાત કરું છું કે હું જ્યારે ગામડા ફરતી તેમ એક ગામમાં ગયા હતા. એ ગામનું નામ મને યાદ છે, એ માજીનું નામ મને યાદ છે, પણ તમને કહેવાય નહીં. હવે એ ગામમાં ગયા હતા તે એક માળી પાછા મંદિરમાં પૂજા કરે. સવાર હાથ ટન કરી આરતી કરે. એમાં એના દીકરોને વાડીએ ગયા હતા. એટલે એક બાપુ આવ્યા કોક. એ કે જુઓ જેને ડબલ રૂપિયા કરવા એ મને રૂપિયા આપો અને તમે મને જૂના દાગીના આપો તો હું તમને નવા કરી દઉં. રૂપિયા ડબલ કરી દો તો કે હા. તે ડોશીએ ઘરેણા હતા ને એટલા બધાએ દઈ દીધા. પછી 500 રૂપિયા આપ્યા. પછી એણે એમ કીધું કે જો કેટલા વર્ષ થયા તમને કહું, 5-7 વર્ષ પહેલાંની તમને વાત કહું. શીથરે બાંધીને એક શીથરું આપ્યું, 2 શીથરી આપી કે આ તમે છે ને 1 મહિનો પટારાને તળિયે મૂકજો ને પછી દીવો કરવાનો રોજ. 1 મહિને ખોલશો એટલે આમાં 1000 રૂપિયા નીકળશે. ડોશીને 500 આપ્યા હતા. અને આ બીજી પોટકી છે એ ખોલશો એટલે તમારા જેટલા ઘરેણા છે એટલા નવા ડબલ થઈને નીકળશે. દીવો કરવાનો. ડોશીએ કોઈને ઘરમાં કીધું નહીં. હા, અને ગામ નામ ઠામ તમારે જાણવું હોય તમારે મને એકલા મળવાનું ત્યારે હું કહીશ. એટલે પછી તળિયે મૂકી દીધું, કોઈને કીધું નહીં. ડોશી તો દીવો કરે રોજ. અને પછી 1 મહિનો થયો. 1 મહિનો થયો અને ડોશીમાં એ તળિયેથી પોટકી છોડી તેમાં કાગળિયા નીકળ્યા. હોનાની ડબલી છોડી ઓલી કોથળી એમાંથી ને કાગળિયા નીકળ્યા. પછી તો ડોશી કેટલાય દી રોયા. ને પછી એણે બધાને વાત કરી. મારો રોયો કે એક બાવો આવ્યો તો, ધુતારો આવ્યો તો, મને છેતરી ગયો. શું થયું તો કે આવું થયું. માટે વાલા બહેનો
એ સાચા ખોટું જાણજો, આવા ઢોંગ થતી પાખંડમાં ક્યાંય લેવાતા નહીં. અત્યારે ભગવાન સિવાય તરણું કોઈથી તૂટે નહીં. એ 500 રૂપિયાના 1000 રૂપિયા કરી દે તો તમારા ઘરે માગવા શું કામ આવે? આ ડોશીમાં એક ક્ષેત્રાઈ ગયા લ્યો. પણ હથેળીમાં બ્રહ્માંડ બતાવે તો ભગવાન સિવાય કોઈ મોટું નથી. માટે ભગવાનની ભક્તિ કરવી, બાકી બીજામાં આપણે મનાય નહીં. આપણે વજીબાઈની વાત સાંભળીને એટલું અવશ્ય ગ્રહણ કરવું અને સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો ખરેખરો નિશ્ચય રાખવો. ભગવાન સિવાય કોઈ મોટું નથી અને ભગવાન સિવાય ક્યાંય પ્રતીતિ લવાય નહીં. આવો પાક્કો નિશ્ચય એને કહેવાય. નિયમ, નિશ્ચય અને પક્ષ, આ ત્રણ તો આપણામાં અવશ્ય હોવા જોઈએ. નિયમ, નિશ્ચય, પક્ષ અને ભગવાનની નિષ્ઠા. વજીબાઈની આવી વાત કરે છે. હજી તો ખડકી આડા ઊભા છે, અંદર ભગવાને આવવા દીધા નહીં. ત્યાં તો વજીબાના ઘરવાળા આવ્યા, વાડીએ ગયા છે તે ઘરે. શું છે કે આ બધું? ત્યાં વજીબા કે જો ને આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણનું આ કોક આવ્યા છે તે ખંડન કરે છે કે એ ભગવાન નથી એમ કહે છે. એટલે હું એને વાત કરું છું. ત્યાં તો વજીબાના ઘરવાળા ત્યાંને તે ઉભે રહીને કહે, બાવાઓ અમારા ભગવાનની નિંદા કરો છો, હાલતા થઈ જાઓ, હાલતા થઈ જાઓ અમારા ઘરેથી. ભગવાનને એમ થયું કે આ તો બે એક થઈ ગયા, આ તો બે એક થઈ ગયા. અને પછી મહારાજ હાથ જોડીને કગ કરીને કહેશે, અમે ક્યાંય હવે નહીં કહેશું, પણ ઓશરીમાં પડ્યા રેશું. અમે કાંઈ કહેશું નહીં. હારી ગયા ભક્ત પાસે, ભગવાન હારી ગયા. જોવો, કાંઈ માગશું નહીં તમ પાસે, નથી આવ્યા અમે કોઈ આશે. અમારે કાંઈ માગવું નથી, અમે સાના માના ઓશરીમાં પડ્યા રહીશું ને એક રાત રહેવું છે અને તમારી પાસે કંઈ માગશું નહીં. હાથ જોડીને કહેવા એક રાત રહેવાય દે, બસ એક જ રાત. સવારે ઉઠીને વાયા જઈશું. વજીબા તમે ના પાડોમાં, તમારા ઘરવાળાએ ભગત, તમે ભગત, અને અમારે સાધુ સંન્યાસીને અમારી જોગી હઠ કહેવાય. અમારે અહીંયા જ રાત રહેવું છે, માટે રહેવાય દો. વજીબાના ઘરવાળા ખડકીમાં ઊભા છે, એની પાસે થઈ હાથમાં લાકડી હતી છતાં વજીબાના ઘરવાળાને સહેજ આમ ધક્કો હાથે માર્યો કે ઉભા ઉભા રામ રામ એમ કરીને હાથ પકડી અને ઘરમાં આવીને ઓશરીને કોરે ઓશરીમાં બેસી ગયા. લ્યો બસ આજનો દી રાત રહેવા દો, સવારે વયા જશું. ભાગ્યશાળી છે ને. સામે હાલીને જેને ઘરે ભગવાન આવ્યા ને આપણે એ પોકારી પોકારી કે પધારો પધારો પ્રભુ પધારો. તો આવતા વજીબાને ખામી થયા. ઓશરીને કોરાવીને બેસી ગયા છે. આપણે લેવા જઈ તો આવતા નથી. અને જો ભગવાન શું કહે છે, અહીં કોરે બેઠા છે, લઈને લાકડી મારશો તમે તોય અહીંથી નહીં જઈએ અમે. લાકડી મારશો ને તો હવે અહીંથી જઈશું નહીં. વજીબા કે બેહો, હઠીલા બહુ લાગો છો. સામેથી બેસી ગયા, સાના મણ્યા પડ્યા રહ્યો, કંઈ માગતા નહીં, આપશું નહીં. પછી બીજું શું કીધું ખબર છે? જો સાંભળો, અમારા હરિભગત કોઈનું વ્યસન હોય નહીં અને અહીંયા બીડી ચલમ પીવાય નહીં, ખબર છે ને તમને? અને જો રાતમાં ઉઠીને બાવા પીતા બીડી કે ચલમ દેખીશ, લબાચો તારો દૂર ફેંકીશ. લબાચો બહાર નાખી દઈશ. સાના માના પથારી વગેરે હોઈ જાઓ. તમે બાવા છો તે બીવડી હોકાક બધું પીતા હો. ખબર છે ને હરિભગતનું ઘર છે. રાતમાં ઉઠીને બીડી પીતા ભાડ્યા છે તો ધક્કો મારીને બહાર કાઢીશ. અડધી રાતે અમારા હરિભગતના ઘરે કાયદો છે, સત્સંગીના ઘરમાં બીડી તમાકુ પીવાય નહીં. આવું બધી વજીબા કહે છે. અમારા હરિભગતમાં બીડી કાંઈ તમાકુ અમારા ઘરે પીવે? હા ભાઈ હા. જુઓ, સ્વામિનારાયણના સત્સંગી હોય ને, ગમે તે જ્ઞાતિના હોય, પછી સથવારા જ્ઞાતિ હોય, પટેલ હોય, વાણિયા હોય, પણ ભગવાન સ્વામિનારાયણ આશ્રિત હોય ને તે નિર્વ્યસની હોય. અમારે વજીબા કે નોકર ચાકર હોય ને, હાથી હોય ને, તો અમારે ડેલામી બીડી ન પીવે, બહાર જઈને પીવે. અમારા હરિભગતનું ઘર કહેવાય. અમારે તો જો વેવાય વેલા આવ્યા હોય ને તો અમે કહી દઈએ કે ભાઈ બીડી તમાકુ અહીંયા અમારા ઘરે ઉપયોગ થશે નહીં. બોલો,
આવો એના ઘરનો કાયદો. ઘણા હરિભગતને ઘરે અત્યારે હોતે ને એવું છે હો, એને ઘરે કોઈ હરિભગત આવ્યો બીજા આવ્યો હોય ને તો બીડી ન પીવે. પછી તો મહારાજ ત્યાં રહ્યા છે. વજીબાઈ આવી બધી વાત કરી છે કે બાપા અમે કાંઈ નહીં પી, તમ તારે સાના માના પડ્યા રહેશું. ઓઢવા પાથરોનું કાંઈ દીધું નહીં, ખાવા પીવાનું કાંઈ નહીં, અને બેઠા ધોતી ઉતી પાથરીને હૂતા. મહારાજ કે આ તો બહુ ખૂંચે છે, ઓલી ગાયર કરીને નખડ બખડ. મહારાજ કે વજીબા કે ભૂખ બહુ લાગી છે, કાંઈ ખાવાનું તો આપો. વજીબા કે કહેતા હતા ને કાંઈ નથી લેવું, હવે બધા વાળું પાણી કરી લીધું છે, હવે કાંઈ નથી. હું વદાડ કર્યો તો કાંઈ માગવાનું નહીં, વળી પાછા માગો છો. અરે પણ કાંઈક તો દો. તો કે પણ નથી જ, તે કાંઈ વધ્યું જ નથી, તમને હું આપી. ત્યારે મહારાજ શું કહે છે, એક ડબ્બો છે ને, ડબ્બો એમાં ગણી જો ને વજીબા 18 લાડવા છે, એમાં 2-4 લાડવા આપો ને તો પાણી પીને સૂઈ જાય. વજીબા સત્સંગી થયા ને નવા નવા, એના મનમાં થયું પ્રત્યક્ષ મહારાજ ગઢડામાં છે, અને અવારનવાર વિતરણ કરતાં કદાચ ઓશિતાના મારે ઘરે આવી જાય તો તાત્કાલિક ભગવાનને જમવાનું શું કરવું. કાયમને માટે એક મગજનો ડબ્બો ભરી રાખે લાડવાનો, ક્યારેક ખુખડી કરીને રાખે. ઓશિતાના ભગવાન આવે દેવાય, વળી 15-20 દી થાય એટલે બધાને પ્રસાદી કરીને ઘરનાને દઈ દે. વળી પાછો એક શિલકમાં મગજનો ડબ્બો ભરીને રાખે. ડબ્બો છે ને ભરાઈ, એમાં લાડવા 18 છે. વજીબાને એમ થયું કે આ બાવાને ક્યાંથી ખબર પડી ગઈ છે. બહુ લપકસ દીધા 2-4 લાડવા, જમીન પાણી પીને સૂતા. સૂતા કે વજીબા તમારે અખડ બખડ ગાયર છે તે વાગે છે, એ તો ખાટલો આપો ને. વજીબા કે લે ખાટલા પાથર્યા છે અત્યારે, હવે તો નથી એકેય વધારે. ખાટલા તો અમારા ઘરના બધા પાથરીને હોઈ ગયા, અમારા વધારાના ખાટલા તો નથી. તો એ વજીબાને મહારાજ કે હસી એકાદો દ્યો ને. વજીબા સત્સંગી થયા ને પછી એણે એક નવો ઢોલિયો કરાવ્યો. જો ભગવાન માટે આપણે ભગવાન માટે તૈયારી કાંઈ રાખી છીએ. આપણે બહારગામ જવું હોય, આપણે ઘરે પ્રસંગ આવતો હોય, અગાઉ હવે દીકરીઓ નાની ને અમે ગામડે ગયા હતા ને, એ બેનની દીકરી 10મું ભણતી હતી. તે બેન મંદિરે આવ્યા હતી, એકવાર વાહે બેઠા બેઠા ચણિયા ચોળી ભરે, એમાં ટાકે ટોમ. તો મેં કીધું કેમ બેન તમે કોને માટે આ કરો છો? એનું નામ હતું ગોદાવરી બેન. તો કે મારી દીકરીના લગ્ન થાય ને તો એને હાટું ભરું. અરે મેં કીધું દીકરી કેવડી છે? તો કે દીકરી 10 વર્ષની છે. અગાઉ તૈયારી કેટલી, દીકરીને માટે ચણિયા ચોળી ભરતા હતા. પધરામણીએ ગયા ને તો કે હાડિયું પ્રસાદીની કરી દો. એક ગામડા ગયા બહુ અનુભવ થયો. તો મેં લાવો તો કે હા સરસ મજાની શેલા જેવી હારી હાડિયું 2-3 હાડિયું પ્રસાદીની કર્યું. તો મેં કીધું લે આવી હાડી તમે તો ક્યારેય પહેરતા નથી. તો કે આ મારા દીકરાના લગ્ન થાય ને તે. મેં કીધું દીકરા તો હજી નાના છે ને? તો કે હજી તો મારો દીકરો 9મું ભણે છે. અરે મેં કીધું 9મું દીકરો ભણે છે તેને વહુની હારું હાડિયું તમે? તો કે હા ક્યાંક જાઓ ને હારી હાડિયું ભાડું ને હું લઈ લઉં. પછી ઈટાણે લેવાની વેત હોય ન હોય. પૂર્વની તૈયારી તો તમે જોવો, 9મો ધોરણ દીકરું ભણે તો સાબમાં દેવા હાડી કે હારી લાગીને તે રાખી મૂકી, પ્રસાદીની કરાવી અમારી પાસે. તો ભગવાન આપણે ઘરે આવે તો એવી કાંઈ તૈયારી ખરી? આપણે મનમાં એમ કે આપણે કેવી ભક્તિ છે, આપણે ઘરે ક્યાં ભગવાન આવા? મનમાં જેવું દ્રઢ થઈ ગયું. 4 મહિનાનો સત્સંગ. વજીબાના મનમાં એમ થયું કોક દી ઓશિતાના મારે ઘરે ભગવાન આવી જાય. આપણા બધા ખાટલાને ગોદડા વાપરેલા હોય, એક સરસ મજાનો ખાટલો નવો ઢોલિયો બનાવ્યો. પછી 2-4 સરસ નવી રજાયું બનાવી, એ પટારામાં એકવાર મૂકી દેવાની. ખાટલો એકવાર ઘરમાં મૂકી દેવાનો, ભગવાન આવે ત્યારે પાથરવાનો. ઓલા મહારાજે માગ્યું ને કે ખાટલો એકાદો આપો તો કે અમારા ખાટલા છે જ નહીં વધારે, બધા પાથરીને હોઈ ગયા. તારે મહારાજે કીધું કે ઓલો એક જો ઓલા ઓરડામાં એક કોઈ નવો ઢોલિયો રંગીત મૂક્યો છે, એ આપો ને, એમાં તો કોઈ હોતું નથી. તારે વજીબાને એમ થયું કે લે આ ખાટલો તો છે એક રાખ્યો છે, પણ આ બાવાને ખબર ક્યાંથી કે નવો ઢોલિયો છે. એટલે મનમાં થયું કે આ રજાયું 2 હાચવીને રાખી છે, ઢોલિયો રાખ્યો છે. મનમાં વિચાર કરવા માંડ્યા કે આને ક્યાંથી ખબર પડી ગઈ. બહુ ભગવાન કગરવા માંડ્યા કે આ ગાયર વાગે છે, ખૂહે છે, આપો ને વળી. એટલે પછી આપ્યો ખાટલો. પછી જ્યારે ખાટલો આપ્યો ને, કાઢી આપ્યો પલંગ તે બાર્ય, ત્યારે પ્રભુ લાગ્યા કર ગરવા,
આપો ગોદડું એક પાથરવા. હવે બાઈ એક ગોદડું આપો ને. ગોદડા પાથર્યા છે અત્યારે, હવે તો નથી એ કંઈ વધારે. અમારા ઘરમાં વધારાનું ગોદડું નથી. હવે તમને દેવું ક્યાંથી? તો કે લ્યો ઓલા કબાટમાં છે ને. હવે એ કબાટમાં સરસ મજાની 2-3 રજોઈ કેવી મૂકીશ નવી. હવે એમાંથી આપો ને. અમારે તો એક જ રાત રહેવું છે ને, અમારે સવારે વયું જવું છે. એમ કરીને ક્યાં મૂકી છે રજાઈ પણ દેખાડી. વજીબાને થયું કે આ ભાવો તો બહુ કરી, આ લપ અત્યારે ક્યાંથી આવ્યું? અત્યારે ક્યાંયથી આવ્યું આ પાપ? આ તો અમને નડે છે અમાપ. કેતો હતો કાંઈ નથી લેવું, હવે ગોદડું માગે છે કેવું. કેતો તો ને કાંઈ નથી લેવું, પાછું ગોદડું માગવા માંડ્યા. પલંગ માગ્યો, ખાવાનું માગ્યું, પાછું ગોદડું માગવા માંડ્યા. વજીબા તો હાથ જોડીને કહે છે કે ભૈસા બા બાવલાએ તો બહુ કરી. ખીજાણા કેમ ગોદડું માગો છો? પહેલાં હું વધારે કર્યો તો કાંઈ નહીં, એલી ઓસરીમાં પડ્યા રહેશું. પાછું એક વસ્તુ માગી. આ લપ મારે ઘરે ક્યાંથી આવ્યું? પછી 2 ગોદડા ભગવાનને આપ્યા. પછી ગોદડા પાથર્યા. ગોદડું પાથરીને હૂતા. મારા તો પરીક્ષા કરવા જ આવ્યા હતા. એટલે પછી મનમાં થયું કે આ વજીબાને પ્રતીતિ આવતી નથી, ગમે એટલું કીધું તોય. પછી ગોદડા પાથર્યા, ભગવાન હૂતા. વજીબા એના ઘરમાં જઈને સૂઈ ગયા. પછી મનમાં થયું કે વજીબા ભાળે એમ કંઈક ચમત્કાર કરીએ. પછી મનમાં એમ થાય કે ગોદડાની ખબર પડી ગઈ ક્યાં છે, ખાટલાની ખબર પડી ગઈ. આ વજીબા હૂતા ઘર બંધ કરીને સૂઈ ગયા. વિચાર કરે 18 લાડવા છે એ ખબર પડી ગઈ, પણ ગમે હોય નહીં. અરે હથિયાળીમાં બ્રહ્માંડ દેખાડે તો એ મારા સ્વામિનારાયણ જેવો જ નહીં જ ને. હું તો સ્વામિનારાયણ ભગવાનની સત્સંગી. એ 2 ગોદડા આપ્યા. હૂતા બારણા બંધ કરીને. અને ઓટલાઓ હતો ફળિયામાં, તે ઓટલા ઉપર પલંગ ઢાળ્યો અને ભગવાન એમાં હૂતા છે. ગોદડું ઓઢીને સૂઈ ગયા. આને ચમત્કાર બતાવવો છે, પણ વજીબાઈ ભાળે એમ બતાવે તો થાય ને. તે રાત અડધીક થઈને તે વજીબાઈએ ઘરનું આમ બારણીને તડ કરીને જરાક જોયું કે બાવો શેક વહી ગયા, શું કરે છે? એમ કરીને ઘરમાંથી વજીબા થોડું તો જોવે. ભગવાને તેમ ચમત્કાર જ બતાવવો હતો. તે બરોબર ભગવાને એ જ વખતે ચરણ લાંબો કર્યો. ચમત્કાર બતાવવા. અને આમ તુલસીનો કેરો ને એક પીપળો હતો એને ઘરે. રોજ એની આમ પ્રદક્ષિણા કરતા હતા. તુલસીની કેરાની અને પીપળાની પ્રદક્ષિણા કરતા હતા. ને તે મહારાજે જે ચરણ લાંબો 18 હાથનો કર્યો, તે તુલસીને કેરો ને પીપળો કરી દીધા ભેગા. વજીબા જોવે એમ કરવું જોઈએ ને. એટલે વજીબા ભાળે એમ મહારાજે આ મુચ્છી પીપળાની ડાળે મહારાજે ચરણ અડાડી દીધો. વજીબા વિચારે મન માએ, આમાં કારણ દિશે છે કાંઈ. વજીબા ભાળી ગયા, આમાં કંઈક કારણ છે. પણ શ્રીજીવી ના માનું અન્ય, તો હું સત્સંગી શેની અનન્ય. હું સ્વામિનારાયણ ભગવાન સિવાય કોઈને જો માનું તો સત્સંગી શેની? હું તો સ્વામિનારાયણ ભગવાનની સત્સંગી છું, એની આશ્રિત છું, મારે મનાય નહીં. સૂતા વિચાર કરે છે કે મારું હળું આ કેમ હશે? આપણે નિયમ ધર્મ પાળીએ, ગમે તે સ્વરૂપ ગમે તે રીતે મહારાજ આપણી પરીક્ષા કરે, પણ કાચા છે કે પાકા છે એમ પરીક્ષામાં ખબર પડી જાય. આમ પાકા હોય ને તો મહારાજની પરીક્ષામાં થઈ જાય પાસ, ને ઢીલા પોચા હોય ને અને જેને લબુ ઢબુ હોય ને એની તરત ખબર પડી જાય. પછી પીપળો અને ઓલો તુલસીને કેરો 2 ભેગા કરી દીધા. વજીબા નજરે ભાળે હો. 18 હાથનો હૂતા ચરણ લાંબો કરીને પીપળો અને તુલસીને કેરો ભેગા કરી દીધા. વજીબા ઘરમાંથી આમ તડ કરીને જોવે છે. તો વજીબા શું બોલ્યા? બાવો હશે કાંઈક ચમત્કારી. તે પીપળોને આ ભેગા કરી દીધા, ભલે કરી દીધા. અને વજીબાઈ મનમાં શું વિચાર કરવા માંડ્યા કે ઉગમણા બારનું મારું ઘર, પાયા હોતું આથમણા બારનું ફેરવી દે તોય મારા સ્વામિનારાયણ જેવો નહીં. હું તો સ્વામિનારાયણ ભગવાનની ભગત,
મારે ક્યાંય ભગવાન સિવાય પ્રતીતિ લવાય નહીં. લ્યો સાંભળ્યું બાયું? આ વિજાપુર ગામ મહેસાણા જિલ્લાનું વજીબા હથવારીની જ્ઞાતિ. આવા તો હજારો સ્ત્રી ભક્તો તેદી થઈ ગયા ને અત્યારે પણ છે. માટે આપણે કાચા પોચા સત્સંગી હોય તો વજીબાની વાત સાંભળીને આવા પાકા થઈ જાવું. અનન્ય હું શ્રી હરિની જ એક, બીજા તણો ભાર ન રાખું વિશેષ. હું તો કોઈનો ભાર રાખું નહીં. હું ભગવાન સ્વામિનારાયણની ભગત છું. મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે. કદી ચમત્કાર ઘણા બતાવે તથાપી મારા મનમાં ન આવે. ગમે એટલા ચમત્કાર બતાવે પણ મને કોઈની પ્રતીતિ આવે નહીં. હું ભાર એનો મનમાં ન આણું, માયા તણો તેહ ગુલામ જાણું. એ ભગવાન સિવાય કોઈ મોટું નથી. ગમે એટલો ચમત્કાર બતાવે તો આ બધાય તો માયાના ગુલામ છે. શ્રી સ્વામિનારાયણ એક સાચા, બીજા બધા જોગી જરૂર કાચા. આવી નિષ્ઠા વજીબાઈની હતી. લ્યો, એક સ્વામિનારાયણ ભગવાન સાચા, બાકી બધાય કાચા. ગમે એટલો ચમત્કાર બતાવે પણ મને નજરમાં આવે નહીં. મારા સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે. ગમે એટલી સિદ્ધાઈ બતાવે નહીં. પછી પાછા વજીબા હુતા વિચાર કરે છે. કરે કદી પાવકમાં પ્રવેશ, કે વારિધીમાં વિચરે વિશેષ. કરે પરાયા મન કેરી વાત, તથાપી જાણું તુચ્છ જીવ જાત. કરે કદી પાવકમાં પ્રવેશ, પાવક એટલે અગ્નિ, અગ્નિમાં બેસી શકે. કે વારિધીમાં વિસરે વિશેષ, દરિયા ઉપર હેલીએ કે. કરે પરાયા મન કેરી વાત, બીજાના મનની અંતરની વાત જાણી જાય. એવો હોય ને તો ભગવાનની પાસે તે તુચ્છ જીવ જાત છે. ગમે તે જીવ છે, ભગવાન નહીં. કરે કદી પાવક, અગ્નિમાં પ્રવેશ કરે, ભડકામાં બેસી શકે, દરિયા ઉપર ચાલી શકે, પાણી ઉપર હાલે. બીજાના અંતરમાં શું સંકલ્પ થાય છે એ જાણી જાય. પણ મારા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન જેવા તો કોઈ નહીં. હું સ્વામિનારાયણ ભગવાનની આશ્રિત. આવું મજીબા મનમાં સૂતા વિચારે છે. ભગવાન શ્રીમાં સૂતા છે અને ભગવાન પણ વિચારે છે ખરેખરા ભગત છે હો. પરીક્ષા પૂરી થઈ ગઈ અને પરીક્ષામાં વજીબા થઈ ગયા પાસ. પછી તો મહારાજ વહેલા ઉઠ્યા, બ્રહ્મચારીને કે ઉઠો હે બ્રહ્મચારી ઉઠો, હવે કાંઈ આપણે રહેવાનું કામ નથી. પરીક્ષા કરાવવા આવ્યા હતા. વજીબા પરીક્ષામાં પ્રાઇઝ થઈ ગયા. આપણે ઘણી પરીક્ષા લીધી પણ એને ચમત્કાર બતાવ્યો પણ પ્રતીતિ આવી નહીં. આપણે બાવા બનીને આવ્યા પણ વજીબાને શેખ સુધી આપણો તિરસ્કાર જ કર્યો, કારણ કે આપણે ઓળખતા નહોતા. આપણી કાંઈ કાર્ય ફાવી નહીં અને એની સ્વરૂપ નિષ્ઠા તો કેવી. એમ વાતું કરે છે બ્રહ્મચારી જાગીને અને પછી હવાર પડવા આવ્યું છે. આ બધું જોયું નજરે. પીપળ અને તુલસીને કેરો ભેગા કર્યા તો એ પ્રતીતિ આવી નહીં. પછી તો હવાર પડવા આવ્યું. મહારાજ બ્રહ્મચારી કે હાલો ઉઠો આપણે વયા જાય. અને પછી તો બે હળવેક દઈને ખડકી ઉઘાડીને ભગવાનને બ્રહ્મચારી વૈયા ગયા. વજીબાઈ જરાક જોઈ લીધું, મારા હાળા બાળા ઉપડ્યા, ભલે ગયા બાવાઓ. પછી ત્યાં થયો પ્રાત સકાળ, ચાલ્યા ત્યાં થકી દીન દયાળ. સવાર પડ્યું, ભગવાન વૈયા ગયા. વહેલા ઉઠીને હળવેક રહીને ભગવાને જ આવતું વિસનગર મારે ત્યાંથી જતા રહ્યા છે. આવી દ્રઢ નિષ્ઠા એટલે કેવું કે દ્રઢ મન હરિમાં જ હેત જેને, તિલ ભર અન્ય તણો ન ભાર તેને. કદી અતિ વિદ્વાન હોય કોઈ, વિમુખ વિલોકી મનાય મૂર્ખ તોય. દ્રઢમન હરિમાં જ હેત જેને, ભગવાનમાં જેને હેત હોય ને તલભાર પણ કોઈનો ભાર કે ચમત્કાર કે ઓલા મંતર જંતર કે આવા પાખંડમાં માને નહીં. એ આવી વજીબાઈની મહારાજે પરીક્ષા કરી. આવું દ્રઢ એનું મન ભગવાનમાં હતું માટે તલભાર પણ ભાર પડ્યો નહીં. માટે મંતર જંતર દોરા ધાગા ભૂવા ભરાડી ગમે એટલી બીક બતાવે
તેમ આમ કરો ને તમે આમ કરો તો તમારું આમ થઈ જાય ને તમે આમ કરો તો તમારું આમ થઈ જાય. પણ સંત કેમ કરવું, શાસ્ત્ર કેમ કરવું ને ભગવાન કેમ કરવું, અંધશ્રદ્ધામાં ક્યારેય લેવાવું નહીં. આને કહેવાય ભગવાનની નિષ્ઠા. કોઈનો પણ ભાર પડે નહીં, પાખંડમાં લેવાય નહીં. આવા હતા ભક્ત વજીબા, આપણે પણ આવું થવું. પછી તો મારે ત્યાંથી વિસનગર ગયા આ વજીબાની વાત, અને પછી તો થોડાક દિવસ થયા. મારા તો બધું કામ કરીને વળી પાછા ગઢડામાં આવી ગયા. એ વજીબા રોજ સત્સંગ કરે, ગામની થોડીક બાઈઓને ભેગી કરે, ભગવાનની જેવી અઠવાડિયું સત્સંગ કારણ કે કર્યો તો એ જે વાતું સાંભળી હતી બાઈઓને વાતું મહિમા સંભળાવે. પછી બાઈઓનો તો મોટો સંઘ થયો. પછી એક દી બાઈઓને વજીબા કે બાઈઓ કે ગઢડામાં પ્રત્યક્ષ સ્વામિનારાયણ ભગવાન છે, તમારે દર્શન કરવા છે તો મારી બહુ ઈચ્છા છે, આપણે સંઘ લઈને બધા હારે જઈ. તો બાઈઓ મંડો નામ લખાવા, એક બાઈ બીજી બાઈ, તરત હાલીને જવાનું, બસુક વાહન તો હતા નહીં. બાઈઓનો મોટો સંઘ તૈયાર થયો. નક્કી થયું કે આ દિવસે આપણે હાલવું. ભાતા પોતા બધાએ તૈયાર કર્યા અને રસ્તામાં જે કંઈ ખર્ચી જોઈએ એ લીધી. પછી કે તમારે ભગવાનને જેને જેને ભેટ મૂકવી લ્યો. કોઈએ ભગવાન માટે વસ્ત્રો, કોઈએ હાર, કોઈએ વીંટી, જેને જેવી શક્તિ ભેટ મૂકવાની વસ્તુ લીધી. અને આ સંઘ તૈયાર થયો અને ભગવાનના દર્શન કરવા માટે વજીબા ધૂન કીર્તન કથા વાર્તા કરતાં કરતાં, ભજન કરતાં કરતાં બધા બિસ્તરા પોટલા બાંધીને બાયુ સંઘ લઈને ગઢડા આવે છે. અને સંઘમાં વજીબા મુખ્ય છે. વિજાપુર ગામથી સંઘ ચાલ્યો, તે ગામડે ગામડે રાયતું રહેતા રહેતા ગઢપુર આવ્યા. દાદા ખાસરના દરબારમાં ઉતારા કર્યા છે. અને ઉગમણા બારના ઓરડે બરાબર મહારાજની સભા અને ઢોલિયા ઉપર મહારાજ ને આજુબાજુ સંતો ને ભક્તો બેઠા છે. બધાએ ભાઈ એક બાજુ બિસ્તરા પોટલા મૂક્યા, રજા લીધી કે અમારે ભગવાનને મળવું છે, પગે લાગવા જવું છે. બધી વ્યવસ્થા થઈ. જ્યારે આવા સંઘ આવે ત્યારે સંતો પાસે એકવાર વયા જાય. બાયુ બધા દૂરથી ભગવાનને પગે લાગે છે, જે ભેટ લાવ્યો એ મૂકે છે. કોઈ શરણ સ્પર્શ કરે છે, કોઈ વાઘા લાવ્યા હોય, કોઈ ભગવાન માટે ઘરેણા લાવ્યા હોય, કોઈ ફળ ફૂલ લાવ્યા હોય, કોઈ વીંટી લાવ્યા હોય. વારાફરતી બૈરાઓ જાય છે, ભગવાનને પગે લાગે છે, ભેટ મૂકે છે. તે વજીબાનો વારો આવ્યો. મહારાજ પાસે ગયા, વાઘા લાવ્યાથી ભેટ મૂક્યા, પુષ્પનો હાર મહારાજને પહેરાવ્યો, ભગવાનને પગે લાગ્યા, ચરણમાં પડ્યા, ચરણનો સ્પર્શ કર્યો. અને અંતરમાં હેવી હૃદયમાં મૂર્તિ ધારી કે ઓહો પ્રગટ, આમ એવા ભાવ વિભોર થઈ ગયા. વાતું ઘણી સાંભળી, નિષ્ઠા ઘણી, પરીક્ષા કરી તો માન્યા નહીં, પણ પ્રગટ પ્રત્યક્ષ તો આ પહેલાં વહેલા મહારાજને ભાળ્યા. આવું મહારાજનું સરસ રૂપાળું શરીર, એ મૂર્તિનું રૂપ મુખારવીને જોઈને આમ દર્શન કરીને તો આમ જાણે સમાધિથી એમ સ્થિર થઈ ગયા. આંખ્યું તો ખીલાની જેમ મહારાજની મૂર્તિ સામે ચોંટી ગઈ. મહારાજ કે વજીબા, તે પછી ભાનમાં આવ્યો. એવા મહારાજમાં ભાવ વિભોર થઈ ગયા. મહારાજ ચરણ લાંબો કરીને કે મહારાજ કે વજીબા, આ ચરણને ઓળખો છો? અમારા ચરણને ઓળખો છો? હા મહારાજ. એ તમારા ચરણાર વિંદ એટલે પતિતને પાવન કરનારા, અધમને ઓધારનારા, એ તમારા ચરણમાં 16 ચિહ્ન. એના દર્શન કરે ને એ પાવન થઈ જાય. મહારાજ તમારા ચરણારવિંદના દર્શન કરે ના ભવના પાપ બળી જાય, પાપી હોય તો ઉદ્ધાર થઈ જાય. અરે એક ખાલી ચરણની રજ અડીને શીલાને એમાંથી અહિલ્યા બની ગઈ. રજ અડી ત્યાં એટલે તો નાવી કે કીધું છે, રજ તમારી કામણ ગારી મારી નાવનારી બની જાય જી, તો અમારા રંક જનની આજીવિકા તૂટી જાય, પગ મને ધોવા દ્યો રઘુરાયજી. અરે કાળી દૈત્યની ફણા માથે બાલકૃષ્ણના ચરણ પડ્યા ને તો એ નિર્વિષ સર્પ થઈ ગયો. તમારા ચરણની રજ જેને અડે એ પ્રભુ પાવન થઈ જાય. એવા તમારા ચરણાર વિંદ છે, એમ હું ઓળખું છું પ્રભુ. તમારા ચરણમાં 16 ચિહ્ન છે. મહારાજ કે વજીબા, એ તો ઠીક, પણ તમારે ઘરે તુલસીનો કેરો ને પીપળો ભેગા કરી દીધા હતા ને, એ ચરણ આ છે. હું કહો છો મહારાજ કે તમારે ઘરે ઓલો તુલસી ને કેરો ને પીપળો બે ભેગા કરી દીધા હતા ને,
એ આચરણ છે. ત્યારે વજીબાને ખબર પડી કે મહારાજ અમારે ઘરે ઓલા બે બાવા આવ્યા હતા ને એને આવું કર્યું હતું. મહારાજ કે હું હતો યા બ્રહ્મચારી હતા. મહારાજ તમે? મહારાજ કે હા અમે એને આ મૂલજી બ્રહ્મચારી બે. પછી તો વજીબા તો મીંડ્યા રોવા, અર પ્રભુ દયાળુ તમે પોતે મારી પરીક્ષા કરવા બાવા થઈને આવ્યા હતા? હા મહારાજ તમે અમારો કેવો તિરસ્કાર કે કર્યો કાં? મહારાજ મેં તો તમને ખાવા ન દીધું, પરાયણે ગોદડું ખાટલો ને કેવું તમે કર્યું, લાકડી લઈને હું તો ઊભી રહી. દયાળુ તમે મને કેમ કીધું નહીં? મને માફ કરો મારા પ્રભુ, મને માફ કરો, મેં તમારો તિરસ્કાર કર્યો, તમને તુકારો કર્યો. વજીબા તો મીડ્યા રોવા, મીડ્યા કકળાટ કરવા. બધી બાઈને એમ થયું કે આ વજીબાનું શું થયું? મહારાજ કે વજીબા અમે તમારી ઉપર બહુ રાજી છીએ અને અમે કેટલો ચમત્કાર બતાવ્યો તોય તમે ને જરાય પ્રતીતિ આવી નહીં, એટલે તમારી નિષ્ઠા જોઈને અમે બહુ રાજી થયા. અને પછી ત્યારે મહારાજ કીધું મોટાબા અહીંયા આવો. મોટાબા આવ્યા. શું થયું મહારાજ? મહારાજ કે વજીબા સાંભળો. આ વજીબા રોવે છે ને કે કેમ રોવે છે મહારાજ? પછી મહારાજે મોટાબાને બધી વાત કરી કે અમે વિસનગર ગયા ત્યારે વિજાપુરમાં ગયા હતા, એવી પરીક્ષા લીધી, આવો ચમત્કાર બતાવ્યો અને એ પરીક્ષામાં વજીબા થઈ ગયા પાસ. એને અત્યાર સુધી ખબર જ નહોતી. એ મેં વાત કરીને એટલે રોવા માંડ્યા. પછી મહારાજે સભામાં વાત કરી, મોટી દરબારગઢમાં સભા હતી અને સાંભળો મહારાજે વજીબાની પછી વાત કરી કે અમે આવી રીતે ત્યાં ગયા હતા, પરીક્ષા લીધી, આવું થયું. આ વજીબા જેવી જેને અમારા સ્વરૂપમાં નિષ્ઠા હોય એ ભલે 5 માળા કરે કે ઓછી કરે પણ એના કલ્યાણમાં કોઈ દી ખામી આવશે નહીં. નહીતર જેટલી ભગવાનને સમજવામાં ખામી, એટલી નિષ્ઠામાં ખામી, એટલી કલ્યાણમાં ખામી રહેશે. માટે નિયમ ધર્મ જેટલા પળાય એટલા અવશ્ય પાળવા, ભક્તિ કરવી, પણ નિષ્ઠા તો ખરેખરી રાખવી હો. નહીતર આપણે છે ને ખટારા ભરાય એટલી ભક્તિ કરતા હોય, ઘડીક અહીંયા હડિયાપાટી કરીએ ઘડીક અહીંયા હડિયાપાટી કરીએ, એનો અર્થ શું? પણ જો સ્વરૂપ નિષ્ઠામાં ખામી એટલી ખામી રહેશે. એને માટે નાની એવી વાત તમને કહીએ તો સાંભળો. નિષ્ઠામાં કોઈ દી ખામી આવવા દેવાની નહીં. સુસ્ત હરિભગત થવું, શ્રીજી મહારાજને રાજી કરવા, અને ભગવાન રાજી એટલે આપણું આખું જગત રાજી. માટે વાલા બહેનો, આ વજીબા વિજાપુર ગામના સથવારા જ્ઞાતિના એક દ્વારા કેટલોય સત્સંગ થયો. પણ જ્યારે આપણે સત્સંગ થાય ને, કથા વાર્તા સાંભળવાનો મારો રાખવો અને ખૂબ કથા વાર્તા સાંભળવી પાછી સમજવી. ભગવાનનું ઐશ્વર્ય, ભગવાનના પરચા, ભગવાનની મોટાઈ, ભગવાનના કેવા ગુણો છે, ભગવાનનું કેવા ભગવાન છે, એની કેવી મોટેપ છે, આ બધું આપણે ખરેખર રીતે જાણવું જોઈએ. આ કાંઈ જો જાણીએ નહીં અને ખાલી સમજાર કરીને ઘડી કાંઈ પણ એકનો આશરો રાખો. એમ દ્રષ્ટાંત એક છે ને, ઓલા ડોશીમાં ભાદરમાં પાણી આવ્યું તણાણા તે ગયા તે ઘડી કે હે રામ મને બચાવો. રામને દયા આવી, બચાવવા દોડ્યા. હજી રામ 2-5 ડગલા હેલ્યા ત્યાં તો રામનું નામ પડ્યું કે હે હનુમાન, હે કષ્ટભંજન મને બચાવો. હનુમાન દોડ્યા. હજી હનુમાન દાદા પહોંચ્યા નહીં ત્યાં પડ્યા કે હે ગણપતિ, હે ગણે દાદા મને બચાવો. ગણપતિ ગયા. હવે થોડાક 7-8 એના નામ લીધા. ત્યાં ભોળાનાથ, હે શંકર મને બચાવો. તે પછી ગણપતિ પાછા વળ્યા, પાછા ભોળાનાથ ગયા. ઘડીક આને કોઈનું હરખું નામ ન લીધું, કોઈનું હરખું ભક્તિ કરી નહીં, કોઈ પહોંચ્યું નહીં. ત્યાં ડોશીમાં ભાદરમાં તણાતા દરિયામાં પોગી ગયા. એમ કહેવાનું શું કે આપણે ઈષ્ટદેવનું ભજન કરવું, નમસ્કાર કરવા યોગ્ય બધાએ છે, પણ ઈષ્ટદેવ આપણા માનતા, બાધા, પૂજા, ધ્યાન, ભજન, જપ કરવા. ભલે તમે ભગવાન સ્વામિનારાયણ ભગત હો તો એનું ભજન કરીને એમાં નિષ્ઠા રાખો. તમે રામના ભગત હો તો રામની ભક્તિ કરો. તમે કૃષ્ણ ભગવાનના ભગત હો તો એની કરો. તમે મહાદેવના ભગત હો તો એની ભક્તિ કરો. તમે માતાજીના ભગત હો તો એની ભક્તિ કરો. પણ એ આપણે ભગત થવું,
સત્સંગી થવું, કોઈ દી કુસંગી ન થવું. ગમે તે સત્સંગ તમારા જે ઈષ્ટદેવ હોય, હવને માટે હવના ઈષ્ટદેવ સર્વોપરી છે. માટે પોતપોતાના ઈષ્ટદેવને માનવા, એનું ભજન કરવું અને એમાં સર્વોપરી નિષ્ઠા રાખવી. અને ધર્મ છે તે સર્વે સુખનું મૂળ છે. ધર્મ તો બધાએ પાળવો પડે. આપણો બધાનો સનાતન ધર્મ છે. ધર્મ વગરની કોઈ ભક્તિ કરાય નહીં, કોઈ દેવની. ગમે તે દેવની કે ગમે તે ભગવાનની ભક્તિ કરો, એમાં ધર્મ તો હોય ને હોય. પણ આ તો બધાએ ઉલાળીને સ્વામિનારાયણના સત્સંગી માથે નાખી દીધું. આપણે એવું બધું પાળવા બાળવાનું કે આપણે ન આવે, એ સ્વામિનારાયણ બહુ. અલ્યા સ્વામિનારાયણને ભગવાનના ધામમાં જવું છે ને તમારે નથી જવું, તમારે નથી જવું ભગવાનના ધામમાં. એટલે બધાને ભગવાનના ધામમાં જવું હશે ને એને ધર્મ તો પાળવો જ પડશે. ધર્મ પાળ્યા વગર કોઈનું ક્યારેય કલ્યાણ થતું નથી. ધર્મવાલો ધર્મ સૂતને એમ બોલ્યા ધર્મનો લાલ. માટે ભગવાનને રાજી કરવાને માટે ભજન કરવું, ધર્મ પાળવો, આદર્શ જીવન જીવવું, કીડી જેવા જીવને ક્યારેય દુખાવવો નહીં. બીજાને નડતરૂપ થવું, બીજાના જીવ દુખાવવા, બીજાને આહુડા પડાવવા, પછી આપણે મોટા ભગત થઈ જાવ, એ ભક્તિ પછી ખોટી છે. માટે ભગવાનના ભક્તોની રીતિ જાણવી. અને ભગવાનના ભગત થાય એને જીવનમાં દુઃખ તો આવે જ તે, એનું એવું કાંઈ હરકશોક નહીં. કોને નથી આવ્યું એ કહો. નરસિંહ મહેતાએ ખૂબ ભગવાન ભજ્યા, લોકોએ કેટલા હેરાન કર્યા ખબર છે, આપણે જાણીએ છીએ આખ્યાનું. મીરાબાઈએ ભજન કર્યું તો ઝેર આપ્યું, ધ્રુવે કેટલું સહન કર્યું, પ્રહલાદે કેટલું સહન કર્યું, મીરાબાઈએ, નરસિંહ, જે ભગવાનના ભક્તો થઈ ગયા ને આપણે આજે ગુણ ગાઈએ છીએ કે આવા મીરાબાઈ, આવા ઓલા બેન ભગત, આવા ઓલા ભાઈ ભગત, આવા રાજા ભગત થઈ ગયા, કોઈ બ્રાહ્મણ ભગત થઈ ગયા. પણ બધાને કંઈક ને કંઈક તો દુઃખ આવ્યા છે. એટલે શ્રીજી મહારાજે કીધું ભક્ત ચિંતામણીમાં, નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સ્થિર મતી, જાળવીશ મારા જનને વળી જતન કરીશ અતિ. એમ કરતા જો પાંડ્ય પડશે તો આગળ સુખ છે અતિ ઘણું, પણ વ્રત ટેકજો ટાળશો તો ભોગવશો સહુ તણું. માટે છે ને, માટે તમે નચિંત રહેજો, કરવું તમારે કાંઈ નથી. તમને મળ્યા છે તે પાર છે અક્ષરથી. આવા ભગવાન આપણને મળ્યા છે. માટે સદાય મહારાજનું ભજન કરવું. વાલા બહેનો, ભલે કળિયુગ રહ્યો પણ કળિયુગમાં સત્સંગ, આપણને આ સત્સંગ મળ્યો છે એ બહુ મોટી વાત છે. આ કળિયુગમાં હજારો જીવોનું કલ્યાણ કરવા માટે પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર આવ્યા નહોતા ને આવશું ક્યાંથી રે. સહુ જાણીજો એ મન માંથી રે, આ વારનો જે અવતાર રે એવો ન થાય વારમ વાર રે. એવા ભગવાન આપણને મળ્યા છે. માટે ભગવાનના સંતોનો સમાગમ કરવો, કથા વાંચવી, સારા સારા શાસ્ત્રો. અને હવે તો વાલા બહેનો એ કથા સાંભળવી કેટલી ઈજી થઈ ગઈ, કેટલી ઈજી. હાથમાં મોબાઈલ હોય, કામકાજ કરતાં મોબાઈલ શરૂ કરી દો, ટીવી શરૂ કરી દો. જે સંતોની, જે સાંખ્યોગી બહેનોની જે ધામમાં દર્શન કરવા હોય બધું ઈજી છે. પહેલાંના જમાનામાં આવી ક્યાં કથા પારીણું થતી. 12 મહિને કોક ગામમાં એકાદા ભટ્ટ વાંચવા આવે અને કથા 7 દીની કે 9 દીની બેસાડે, ત્યારે લોકોને કથા સાંભળવા મળે. બાકી રોજ અત્યારે તો ગુજરાતીમાં કેવા સરસ શાસ્ત્રો, કેવી કથા મુઠ્ઠીમાં આવી ગઈ દુનિયા. જેટલી કથા સાંભળી હોય એટલી કથા સંભળાય, જેવા દર્શન કરવા એટલા થાય. માટે આ તો આપણે માટે જેને ભગવાન ભજવા હોય, જેને ભગવાનને રાજી કરવા હોય અને જેને સરસ જીવન જીવવું હોય ને એને માટે તો આ સતયુગ છે, સતયુગ. ભગવાન સ્વામિનારાયણને પ્રતાપે અત્યારે આ સત્સંગમાં સતયુગ વર્તે છે. બરોબર, આપણે ઉકરડા ફંફોળવા નહીં. બરોબર,
માટે તો સુખ સુખ ને આ સત્સંગમાં સુખના ઢગલા છે. માટે ભગવાનનું ભજન કરવું અને ભગવાનના સ્વરૂપમાં વજીબા જેવી નિષ્ઠા રાખવી. વજીબા જેવી, વજીબાની વાત અવારનવાર સાંભળવી. એમનામાં કેવું બળ હતું, એનામાં કેવી સમજણ હતી, એનામાં કેવી ભગવાનની નિષ્ઠાને કેવી ખુમારી હતી. એ જો આપણા જીવનમાં ઉતારી તો આપણી ઉપર ભગવાન રાજીને રાજી થઈ જાય. તો વાલા બહેનો, આજે આપણે આ વજીબાની વાત કરી અને આ વજીબાની જેવી નિષ્ઠા આપણામાં આવે એવી આપણે પણ શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરીને ભગવાનને રાજી કરીને કહીએ કે હે મહારાજ, જેવી વજીબાની સ્વરૂપ નિષ્ઠા હતી એવી સ્વરૂપ નિષ્ઠા, એવી ખુમારી ને એવું બળ અમારામાં આવે એવી તમે કૃપા કરજો કરજો કરજો. એવી ભગવાનને પ્રાર્થના કરશું. અસ્તુ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.